ઠીક છે હા નહીં બનાવવાની આવી જાય આપણે હવે જવાનું હા હોવા જોઈએ ખબર નથી હું તો બીજી જે હું તો મરી ગયો તો બીજો તો હું તો મરી ગયો અટક આવી ગયો હાટ 8 અટક નહીં 8 અટક શું કરું સોવા જવું હોય કે ના ભુવાજી ફોન તો કરી દો આયા હોય ભુવાજી જોઈને ભુવાજી જોઈને ત્યાં સોવા જઈએ તબી જોઈએ હોય તો જઈએ હે મને નથી ખબર પણ આ તો કઈ છે ખબર પડી રાતે શેરવા નથી ગયું ત્યાં કોણ એક્ટર નહીં તમે નામાં પકડી ગયું હતું તમે તો બીજી ના કઈ મને દવા પકડી ગયું તો આખો તો સેવા જ આવે છે રાતે 2 વાગે આવે હું તો આપણે થોડી નથી ગયું પછી એ તો હું તો ખૂબ બરાબર નતો રાતે બહુ બીવરાય ઘરમાં એકલા જ નહીં પૈસા નથી રાતે ટ્રેક્ટર મૂકીને બાઇક લઈને પેલા આવ્યો એનો બાઈક મૂકી દીધો મેં તને નથી છોકરો મારા જેવું હા બીજો તો રાતે જબર બીક લાગે શું કરવું હવે જે કરવું કરીએ પણ કોમે નહીં આપતું એરો નાખી લે પછી ચોક જેવું રમ કેવું કે આપણા જે બે હાજી આપણને ખબર છે આપણે ચોકની જેવું બીવરાય તમે મેં નથી દીધું તને એકદમ કોઈક સાપ પર સાપ ને લ્યા છાયો કેવાય છાયો ભૂતનો આવ્યો છાયો ઓમ નતું કતું ઓમ ને જોયો તો કાદેશ્વરી ના મને હા ને મને કેવું લાગે ખબર મને એવું લાગે આપલા તો ભૂત રહ્યા એકન ચોક લાગે મને રહેતું પેલા કેવાય ઓઈમ ના રહેતું હોય ઓઈમ ના લે પુડા લેબરા ઉપર રહેતું હોય જીવનમાં એને મરી જવું હતું કેરામ રે ના ચોકડા તું એટલા હા ને આ જમીન ની વાત કહું ને પેલા હા ને ડૂસી હતી તને ખબર મને જ વાત મળી મને ત્યાં ડોહાઈ કીધું તો મને નહીં ખબર જો એમાં બાપા છે ને એવું કઈ ખબર વિચારી પેલા આ બધી જમીન જીવડે મેળવી ત્યાં પૈસા કોઈક તાન તો હું ભાઈ જોઈ એટલો ભાવ તાણા ઈકણ મેલી હે કોક 50,000 કેટલા ભાઈ ને એ જમીન પેલી લેવા આવી ને એ ડોસી હતી એ વિધવાથી નથી છોકરો કશું જ નથી ઘરવાળો મળી જાય એ લેવા આવી ને તે અમને એવું કહે ખબર આપણે લેબડો બંધ્યું તાન તો મોટો જમ્બો હતો લેબડો જમ્બો મોટો દઈ જતો તે એકમ બધી ને પછી એક પટ્ટો બિચારી મારી બાપા તે એકમ મરી ગયું મને એવું લાગે કઈ એવું લાગે ભુવાની જોડે ઢોકળાવું પડે ભુવાજી તો પાટી આયા હે શીખો ફોન કરી દે ને ફોન ઘેર પડ્યો આપણો એ વાત સાચી મેં ફોન કર્યો ભુવાજી ફોન તો કરવું પડે તું જતા ને આપણે ફોન ઘેર પડ્યો તું લેતા આપણે ના તું જતા ને હું બે ડાળ પચરી જો બિચારો મારા ને જોડાવ તો પડે ભુવાજીને બોલાવવા પડે જગ્યા ચોખ્ખી કરાવી પડે પછી કોક મેળ પર કા તો મારવાનું ખૂબ આ તો જમીન એકવાર નહીં પેલી તો કોઈ લે ને ભૂતનું નામ દે તો વખત તો કરવું પડે શું કરું હે ને પેલો ફોન તો કરવા જેવો પાહો આવે એટલે કોક જ કરાવી દે
પહાડી જોવા દે ને તમને કેટલા ના ભત્રીજો આવ્યો બાકી ઈચ્છા આવી ને કે ટ્રેક્ટર ને બેક્ટર બધું વેચી જ મારું બારોબાર કશું રાખવું જ નહીં જે પૈસા લીધે બહારની કરીને જમીન આવ્યો શું કીધું હા શું કીધું યો ચોકડી મંદિરે તો જવું અરે કે જતા બોલતા મને કીધું હતું કે ના ઉપર યાર મને ખબર મારે કહેવા કાપવું કઈ નથી બાકી ગયો ના લે યાર લે ઓહો ના હું કાજે તા ઘેર પડ્યો તો પૈસા જ તમારે ઘેર મૂકી દો આ બાઈકમાં પેટ્રોલ હક નહીં ત્રણ દા પેલા પચાસનું પૂરાય છે એટલે મેં કીધું, મને તો આજ તો પેટ્રોલ પંપ આ ડાવ કરી દીધો ચાલ હું આવી ગયો હા તે બીજા વાળી મસ્તી મેં કીધી ના હા ના 10 રૂપિયાનું ચોખ્ખું ફૂલ કરી દો તેને કીધું હા. કે બીજા 5 રૂપિયા આલી દો આખું પેટ્રોલ પંપ નો અમે કરી સાયકલ પણ યાર તા ભટરિયા દો ભત્રીજા નહીં ભત્રીજાના છોકરા નહીં એ પડી ગયો ચા મને તો ખબર નહીં તું જીવનો તો ખબર તો ઓ માતો તો ઓ ઓય ઉભો લે ને અહીંયાથી જવાનું ચાલ ચાલ જો એ ફોન કર્યો કર્યો ને તો પણ ચાલ તો એનો વચ્ચે ના તો નહીં પબ્લિક તો હા નહીં રવિવારની ખબર છે તા ફૂંડા બની રહ્યા છે अरे वो जी भी है આવી ગયા जय हनुमान मुझे नौ बने वो जी हूँ એ તો હનુમાન દાદા તમે ફોન કર્યો ફોન કર્યો મેં કીધું કોઈ આવી तो उनसे बताओ ઉખડીમાં यार ના હાલે હા હું તકલીફ હતી કે હળદ હું થયું એકલા માર કે મને તો બધી ખબર તો મારા ભૂલ પડે ને હા હોપરો માર કે છે ને પેલા અમે કરે છે સાથે માં વાંદો હોય છે હા રાતે વરસાદ પડે ને હા અમે બે જણા ખૂબ પહેલો તો ત્યારે આમ ખૂબ પૂરા ચોકતા ગયું ચોકત હતા ખાધા કઈ જઈને ખબર વરસાદ તમે નોટિસ છે હા તુલસી ગમે તેનું આપણે એ તો મૂકો खाली હા લાઈટ બંધ ચાલુ થાય વરસાદ આવવાનું थोड़ी देर हो गया ना लाइट चालू कर और બીજું કોઈ ये अपना टोकरी गुना ઉખડીમાં ધુનાઈએ એનો થોડી વાર લાગે તો અભી હાલ તો ના આવે તમે વાત કરો રોકડીમાં. હા सॉरी બહુ મોટી તકલીફ તમારો ને અમે ઘરમાં આયા અને લાઈટ થોડી આમ કે લાઈટ ચાલુ બંધ તમે જોવા તો એવો ગયા આ તો મરી જાય એવું થઈ ગયું તો ચેલા ગોગો લાવો ને લાવો ચેલા તમારે તો એ માથા બારે ને કશું હતો ને ભાઈ માતાજી આવી છે હા ભાઈ વેમ તમે લીલો ટાઈમ હું તમને ધોની કહી દઉં હા બેકી જાય પણ ગાય જાય ડાયરેક્ટ
આવી પછી મારા ભાઈ એ પોખરીમાં હવે ચેલા ને આયા હતું એટલે એવું વરજે એટલું જ આવડે ચાલી હા હું ભૂખરીમાં આવી લે 5 લાખ ચેલા બસ તો ના ના હું કોને નીકળી તો કરું થોડા બે ઉકલા બોલા હું ભૂખરીમાં આવી ખમણ મજા ખબર મજા તમે બેના ખબર મજા તમે કીધું ને હા હા એ મને ખબર છે કે હું હોય તમારા ઘરમાં તમે સીતામાં જવું થયું બધું મને ખબર તમારા દુઃખ શાનું ખબર તમને નહીં ખબર ને હા મને ખબર છે તમે પેઢીનું છે ડોસી એનો કરતો પણ ડોસી તમે જમીનો કોઈ ડખો કર્યો છે બોલો છે કે નહીં તમે પેઢીઓ છો તમારી શું દુઃખ કર્યું ખાઈ તમે હા કોઈ ગુનો તો કર્યો છે હું કરે તો મને નહીં ખબર ના ના એમ તો તમે હેરાન ના કરો એવું વાહ આપણે એ તો કીધું ખબર એ ના હતું એવું જો હે હું કીધું તું બોલતો કયો તમને ખબર છે હવે ભૂખરી મારે કયો મને ખબર છે બોલા હું ખબર તમને તો ખાઓ તમે ગુનો કર્યો હતો ગુનો તો કરે તો પણ શું કરે તો મને ખબર નહીં તમે ગીવા મેં કીધી ને અમે નથી મેલી તાર કોને મેં કીધી એ ખબર નહીં દાદા ઘીરે થતી નહીં ગુનો તો બહુ મોટો છે મોટા બાપા છે ને દાદા એ આપણો હારું કરજો આપણને નહીં ખબર અને નહીં કહેતો બાપા તો કરો આ ભૂખરીમાં તમારો રસ્તો સાફ કરી આપશે કરી આપશે ચિંતા ના કરશો તમે મારા પારા આયા ખમા ખમા તમે ગુનો કર્યો છો કરો ખબર હે? હા તમે પેઢી હતી ને બીજી પેઢી એક એનો છોકરો હતો ત્યાં જેવો 10-15 વર્ષનો હશે તમે 15 વર્ષનો છોકરો હતો ને એને એવું કર્યું ફટાક પઢાર હતો પઢાર તમે એના જેવડો હે ને ના 15 વર્ષનો મારા જેવડો હે આ મેમણો જેવડો હતો આ મેમણો એમના જેવડો હતો મારા 12મું રમી હા ગમે તે રમી એ ગુનો કર્યો હતો કે તમે આગળ આવ્યો ગુનો એને એવો ગુનો કર્યો હતો ને એ ચા ને પાપડી એ ડોસી હતી ને એના ભાતા ચા ને પાપડી ખાધી એટલે ડોસી એની હાથમાં તો વિચારે છે કે મને ચા પાપડી આપો એ એકલો ના સાચું કહું ના યાર આ વાત હતી જ છે. વાત બીજી તમે માનતા નહીં સાચું કહા છો આ નથી. એ છોકરો 15 વર્ષ છોકરો એ ડોસી છેલ્લા ચા પાપડી ખાઈ ગઈ ચા પીને પાપડી ખાવાની છેલ્લે મરી જતું એનો હાથમાં હતું પાટકો એટલે તમે રાતે બિહાર હતા ને તબેલા એ ઘરમાં આવી ને લાઈન લપચપ થતી હતી ને મને ખબર હે બધું મારી માતાને ખબર પડી એટલે આ તો હું અંતરની માતા છે ઉકળી માં કહેવાય કહું એક આદમ ગાવો હા કઈ ગો તમે ભૂવા પોની કરવા જતા ભૂવા મારા ભૂવા પોની કરવા જતા ખમા તમે તું કઈ કાઢવું છે હમું તું ને વાહ હમું તું કાઢવાનું હું કઈ કરું પછી તમારે કર્યો ના રહ્યું વાહ કહું બધું પારવું પડશે પછી તમારે બોલો એ ડોશીભાઈ તમે જતી રહેશે કદી તમને નહીં બિરાવા શું કરો ભાઈ ખબર હે? 50 રૂપિયા ચા લાવજો 50 રૂપિયાની ચા બીજી પેટીને કઈ ચીકલી ભૂસી ચા ની એકલો ડોશી 50 ને હોવાની લઈ હા તમે મોણી લાવજો બીજું કાપી છે આપણે ચીખી લાવજો ચીખી મોણી લાવજો ડોશી દોત નહીં કોઈ પાપડી ખાશે ગોઠિયા નહીં ખાય બે ખવાય ના પાપડી ચીખી લાવજો એક સેવ એવો છે મમરા ખવડાવીએ હા એને દોત નહીં ડોશી નકર તમારી સીમડા ના ખાય તો પેલું પૂછું બિસ્કી ના કીધું ખુદ કરજો તો નકર ઓટી પછી કોઈ મન ના અરે ના આપણે કીધે ખવડાવી મારી પાસે ચા લાવજો મારી પાસે પાપડી લાવજો એકલા મને ડોશી ખુશ થઈ જશે આપણે 20 રૂપિયાની ચા
આ તો ખોસા ખોદ ઉસી દઈએ તમારે આપા સેમમણા મારું કે એટલે ના ના એવું કશું લાગતા જ નહીં ને વાટી પછી સેમમણા ના લાવ ના એ પાપડી ને ચાર્જ બીજું કશું જ નહીં 200 રૂપિયા ચાલ 200 રૂપિયા પાવ તમે ગમે એક કરજો લાઈન દેખીને તમે જો કે બી ગયા હતા તમે હા, એ જગ્યામાં જો કે બી ગયા હતા ને એ કે મૂકી દેજો બે વસ્તુ એ તમારે કશી કે દુઃખ નહીં આવે તમારે ખમા ઠેઠું નહીં ખમ્મા તમે હાથ પેઢ્યો કાકી જિંદગી જીસ્યો તોય દુઃખ નહીં આવે બોલી ખોતો આ હું ભૂખડી માતા બોલું છું લે ખમા બોલે ગીત ગાલી આ ગાઈ જલ્દી કે દું કત્તી કે દુઃખ નહીં આવે નખ જેટલું નહીં આવે તમે જો તમે મારા પાર આયા કુના પારે આ ભૂખડી માતાને પારે આયા હા ખમા તો એકલું કરી નાખજો હા ભૂલતા નહીં હો ને હા મારી માતાએ બનાવ્યું આજ હોનાથી હવાયું પુખરી માએ બનાયું આજ જો હોનાથી હવાયું તારા માટમાં છે તારો મોઢડો એમાં બધું મારાયું અમે ક્યાં જશું રજા લઈ છે આ જો એકલું કીધું ભૂલતા નહીં હો ને એકલું કરી નાખજો હા હા કત્તી કે દુઃખ નહીં આવે તમારા ઘરમાં કોઈ જ મને નહીં પીવું ના ના આ ચેલો બદલી નાખો એવું મને લાગે ના તો કાયમી સ્થિતિ માંગા દે ને થોડું પેલું એવું એકલા થોડું બુદ્ધિ ફરી નહીં ગયું. બુદ્ધિ નહીં બચાવે એનો પગ જોઈએ ને વિચાર એવું ના કરે એને પેદાશ એવું એકલો અંતે વાત નહીં એકલું ભૂલતા નહીં તમે હો બોલીએ ને નહીં એકતા મને એવું લાગે સુખ શાંતિ જો આમાં. ભાઈ બોલીએ કેવું નહીં બોલો? એકતા ચાંદને બોલે છે આ તો ચાંદના તમને બોલતા પણ. બોલે. જય ભૂખરીમાં જય ભૂખરીમાં જય ભૂખરીમાં ભૂલતા નહીં ને એકલું કીધું એકલું કરી નાખજો હા હા શેઠું એ તમે રાજી રોમ ઊંધી તમે રાજી રોમના સીધા ઊંધી રાજી ઘેર ઘેર મારી ઝૂંપડીમાં બોલે એવું થાય ભૂખરીમાં બોલે એવું થાય બાઈક કોણ વાળી તું આલે ના એનો છે તે આપણે તો મૂકી હોય તમારી એમ કીધું મૂકો આપણે ડાયરેક્ટ અહીંથી ઘેર જવાનું એટલે મૂકી દીધું ભાઈ એકટીવા લાવી ભગવાન ભગવાન એકટીવા લાવી મને હા આ ભૂખરીમાં આવ્યો કીધું એટલે એ કરવું પડે હેડે જોઈએ તો અભિને જ જવું પડે ડાયરેક્ટ